જૂનાગઢની લીલી પરિક્રમા વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે દૂધધારા પરિક્રમા વિશે સાંભળ્યું છે? સારા વરસાદની આશા સાથે દર વર્ષે ગિરનાર ફરતે 36 કિલોમીટરની દૂધની ધારા સાથે પરિક્રમા કરવામાં આવે છે. આજથી 72 વર્ષ પહેલા આ પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં એ સમયે દુષ્કાળ પડ્યો હતો. તે સમયના વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટર ભગતસિંહ બાપુએ એવો વિચાર આવ્યો કે વરસાદ ખેંચાયો છે, એટલે ગિરનારની પ્રદક્ષિણા કરવી જોઈએ. તેમણે તેમની સાથે રહેલા વેપારીઓ સંતો સાથે મળી અને બાદમાં તમામ લોકોએ ગિરનારની ફરતે 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા શરૂ કરી. આ પરિક્રમા પૂર્ણ થતાની સાથે જ વરસાદ તૂટી પડ્યો હતો અને ત્યારથી જ પરંપરાગત રીતે આ 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ જૂનાગઢની અંદર દૂધધારા પરિક્રમા આયોજિત કરવામાં આવી હતી. આ પરંપરાને લઈને આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.